યોજાઈ હતી। વહીવટી વિભાગ, પોલીસ વિભાગ અને કોસ્ટલ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો। ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાલની સ્થિતિને લઈને બેઠક યોજાઈ હતી। સરકારની ગાઈડલાઈન મુજબ કલેક્ટર દ્વારા બેઠકમાં હાજર તમામને જરૂરી સૂચના આપવામાં આવી હતી। ભારત પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જૂનાગઢ જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર અનિલ રાણા સિયાએ માંગરોળ ખાતે દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં પોલીસ વિભાગ, સશસ્ત્ર દળો, પીજીવીસીએલ, આરએન્ડબી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અને સાથે જ દરિયાકાંઠાના ગામોના સરપંચો અને તલાટીઓમાં પણ જોડાયા હતા। સાથે જ દરિયાકાંઠાના ગામોના સરપંચો અને તલાટીઓ પણ જોડાયા હતા। દરિયાકાંઠાના ગામવાસીઓને કટોકટીની પરિસ્થિતિમાં લેવાના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। બ્લેકઆઉટ અને સાયરન સંકેત જેવી સ્થિતિમાં કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ। કલેક્ટરે જણાવ્યું કે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર વહીવટી તંત્ર સતર્ક છે। તટવર્તી ગામોના સરપંચો અને સ્થાનિક આગેવાનો સાથે સંકલન માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે। આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી, સુરક્ષા દળના જવાનો અને સાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ, તલાટી, ફિશિસ ડિપાર્ટમેન્ટ, પીજીવીસીએલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા। ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે। અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી વહીવટી તંત્ર તમામ લોકો સાથે જરૂર સંકલન કરી અને કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ આ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને દરપત પણ આપવામાં આવે છે। આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એની સાથે જ। જૂનાગઢનો દરિયાઈ વિસ્તાર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોવાથી શાંતિ અને સલામતી જાળવવા તંત્ર સજ્જ છે। વહીવટી તંત્ર, પોલીસ અને સ્થાનિક લોકોના સહયોગથી કોઈ પણ સંભવિત